અમદાવાદના રખિયાલના મોરારજી ચોકમાં હાથ ધરાયું છે ડિમોલેશન। હાઉસિંગ બોર્ડની જગ્યામાં કરાયું હતું બાંધકામ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરાયું। 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। કોમન પ્લોટમાં કરાયું હતું આ બાંધકામ અને 2008માં ડિમોલેશન બાદ ફરી બાંધકામ કરવામાં આવ્યું। મિલ મજૂરો માટેની સ્કીમ હતી, ત્યાં બાંધકામ કરવામાં આવ્યું। એક પરિવારે પ્લોટ પર બાંધકામ કરી નમાઝની જગ્યા બનાવી હતી। અમદાવાદ શહેરમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે આજે વધુ એક સ્થળ ઉપર આ તવાઈ બોલાવવામાં આવી છે। રખિયાલમાં જે મોરારજી ચોક કહેવાય છે, ત્યાં આ એક પ્લોટમાં જે હાઉસિંગ બોર્ડનો પ્લોટ છે, ત્યાં ગેરકાયદેસર બાંધકામ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવ્યું હતું। 2008માં પણ અહીંયા કાર્યવાહી થઈ હતી, છતાં પણ અહીંયા બાંધકામ ઊભું થતાં આ સ્થળ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે અને 20થી વધારે કારખાના, મકાન, દુકાન જે છે આ બાંધકામ કોર્પોરેશને પોલીસની ટીમ સાથે રાખીને દૂર કર્યા છે। કોર્પોરેટર અને સ્થાનિક લોકો આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। પ્રકાશભાઈ, શું કાર્યવાહી અને કોનું બાંધકામ, કેવા પ્રકારના બાંધકામ, કેટલા વર્ષોથી હતા જે દૂર કરાયા? કુલ મળીને 3 ગુજરાત હાઉસિંગ બોર્ડના 3 કોમન પ્લોટ હતા, જેનું ક્ષેત્રફળ 2680 ચોરસ મીટર થવા જાય છે અને આ જે 3 કોમન પ્લોટ છે એ 5008 મકાનોની વચ્ચે આવેલા 3 કોમન પ્લોટ હતા, જેનો ઉપયોગ એ 5008 મકાનની અંદર રહેતા રહીશોના હિતમાં થવો જોઈતો હતો અને ખુલ્લા પ્લોટો રાખવાની જરૂરિયાત હતી। પરંતુ એની અંદર આના પહેલાં પણ એકવાર ડિમોલિશન 2008માં કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફરીથી અહીંયા 25 કોમર્શિયલ એકમો બાંધવામાં આવ્યા હતા, જેની અંદર થી વ્યક્તિગત લોકો આર્થિક ઉપાર્જન કરી રહ્યા હતા અને આ જે રહીશો છે આ વિસ્તારના, એ 5008 મકાનની અંદર રહેતા રહીશો, એ બધાની લાગણી અને માંગણી હતી કે આ પ્લોટોને ખુલ્લા કરવામાં આવે, જેથી કરીને આનો સદુપયોગ થઈ શકે આખી જગ્યાનો, અને એને ધ્યાનમાં રાખીને અમે સતત પ્રયત્નશીલ હતા। એમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત ઉપક્રમે તમામની મદદથી આજે આ તમામ 3 કોમન પ્લોટ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે। હવે ફરીથી અહીંયા બાંધકામ ન થઈ શકે અને એનો જાહેર હેતુ માટે ઉપયોગ થાય એ હેતુથી અત્યારે તાર ફેન્સિંગ કરીને એને સુરક્ષિત કરવાનું પણ કામ કરવામાં આવશે, એને ગેટ પણ લગાવી દેવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ ન થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવશે। જે લોકોએ બાંધકામ કર્યા હતા એવા કેટલી વ્યક્તિ અને એની સામે શું કાર્યવાહી? કારણ કે બાંધકામ કરવું એ ગેરકાનૂન છે, જે તોડી પડાયું, પણ વ્યક્તિ સામે શું કાર્યવાહી? કુલ 25 અહીંયા કોમર્શિયલ એકમો બાંધવામાં આવ્યા હતા, 1-2 રેસિડેન્શિયલ મકાનો પણ હતા, એ તમામને દૂર કરી દેવામાં આવ્યા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની આ જગ્યા છે અને અમે હાઉસિંગ બોર્ડને રજૂઆત કરીશું કે તાર ફેન્સિંગ કરીને જગ્યાને સુરક્ષિત કરવામાં આવી રહી છે, સાથે સાથે આ પ્રકારના ઇસમો જે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું એ લોકોની વિરુદ્ધમાં પોલીસ રિપોર્ટ આપવાની પણ એક જોગવાઈ હોય છે। જે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે, બાંધકામ દૂર કર્યા પછી એની પોલીસ ખાતે રિપોર્ટ કરવામાં આવે એમની નામજોગ, જેથી કરીને ફરીથી એ લોકો ક્યાંય પણ, અહીંયા પણ અને બીજે ક્યાંય પણ ગેરકાયદેસર બાંધકામ કરતા અટકે। સ્થાનિક પણ છે આપણી સાથે, તમે શું કહેશો? આનાથી તમને કેટલો ફાયદો અને શું અહીંયા તમને તકલીફ હતી જે હવે દૂર થઈ? बहुत अच्छा काम हुआ है यहाँ पर। हमारे जैसे देखने जाओ तो पिछले 2 साल पहले भी यहाँ पर आग लगी थी, कारखाना था, तो यहाँ पर भी लोगों को बहुत परेशानी हुई थी। और दूसरी ये कि जो अभी ये काम हुआ है ये बहुत बढ़िया काम हुआ है और हम धन्यवाद करते हैं सर से कि हमारा जो इन्होंने सुनवाई करी। कितने सालों से ये बांधकाम है यहाँ? ये 8-10 साल से बांधकाम था। 8-10 વર્ષથી રહેલું આ બાંધકામ અને તેની પહેલાંનું બાંધકામ જે છે તે દૂર કરવામાં આવ્યું છે અને જે પ્રકારના આ દ્રશ્યો જે છે, હાઉસિંગ બોર્ડનો આ પ્લોટ હતો જે જગ્યા ઉપર આ બાંધકામ થયું હતું અને ઘણી રજૂઆતો સ્થાનિકો તરફથી હતી, કારણ કે સ્વાભાવિક છે કે હાઉસિંગ બોર્ડની જગ્યા હોય ત્યાં આ પ્રકારના ખુલ્લા પ્લોટ હોય જેનો પાર્કિંગ કે અન્ય ઉપયોગ જે છે તે સ્થાનિકો માટે કરવામાં આવતો હોય છે, પણ આ બાંધકામ થતાં તે ઉપયોગ ન થતો હતો, જેના કારણે લોકોને તકલીફ પડતી હતી। આ તકલીફનું નિવારણ જે છે તે અહીંયા કરવામાં આવ્યું છે અને ઘણી બધી રજૂઆતો બાદ પોલીસ સાથે કોર્પોરેશને, હાઉસિંગ બોર્ડે મળીને આ કાર્યવાહી જે છે તે કરી છે અને 20થી વધારે બાંધકામો, જેમાં કોમર્શિયલ એકમ સૌથી વધારે અહીંયા ઊભા કરવામાં આવ્યા હતા, તે કોમર્શિયલ એકમો અહીંયા દૂર કરવામાં આવ્યા છે અને જે સ્થાનિક જે રહેઠાણ હતા તે પણ અહીંયા દૂર કરીને આ પ્લોટ જે છે તે ખુલ્લો કરવામાં આવશે અને હવે અહીંયા ફેન્સિંગ કરવામાં આવશે, જેથી કરીને ફરી એકવાર અહીંયા બાંધકામ ન થાય અને સાથે જે બાંધકામ કરનારા વ્યક્તિઓ જે છે અલગ અલગ, તેની સામે પણ કાર્યવાહી થઈ શકે તે પ્રકારની પ્રક્રિયા પણ કરવાની ખાતરી કોર્પોરેટર દ્વારા આપવામાં આવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।